ક્યારે ગુનો દાખલ કરશો? આ ગુનો ક્યારે દાખલ કરશો? ધારાસભ્યની ફરિયાદ છે તો આમાં તપાસ કર્યા વગર કર્યો ગુનો? તપાસ વગર એફઆઈઆર કરી? અમે આપીએ તો તપાસ કરશો, એમણે આપી તો વગર તપાસે છેડતી કેવી રીતે દાખલ થઈ? તમે જોઈ છેડતી? તમે જોઈ? તમે પોતે ત્યાં ઉભા હતા, તમે પેલી બેન ને ધક્કો મારીને બહાર લઈ જાવ છો. એ તો સાહેબ એ તો પછી હું આવી ગઈ, એ પેલા તો બનાવ બન્યો. તમે છેડતી જોઈ? ત્યાં છેડતી કરવા ગયા હતા લોકો? બનાવ બની ગયો. હું શું કહવા, છેડતી કરવા ગયા હતા ત્યાં? એ છેડતી કેન્દ્ર છે? એ કોલેજ છે તો ત્યાં છેડતી કરવા ગયા? કોલેજ છે? કોલેજ છે? આ કોલેજિયન છે? તો ટેકાના ભાવની ખરીદી કરનારા લોકો ખેડૂત પાસેથી પૈસા માંગે છે, એના માટે કોઈએ એમને જાણ કરી. એની માટે છે ને સાહેબ, એમને કીધું હતું તમે તો આનું શું છે? આમાં એફઆરઆઈ થઈ ગઈ કે નથી થઈ? એક મિનિટ, તમે એમ કહો જ્યાં રજૂઆત કરવાની ના કરો. પ્રાંત અધિકારીને 18, 19, 20 તારીખે 3 વખત રજૂઆત કરી. આરએસસી કલેક્ટરને 18 ને 22 તારીખે 2 વાર રજૂઆત કરી. કલેક્ટર સાહેબને 24 તારીખે મેં રજૂઆત કરી. 24 તારીખે સીઈઓને રજૂઆત કરી અને 24 તમને એફઆઈઆર આપી. હજુ તમે એમ કે રજૂઆત કરો તો આ ગુંડા તમને રજૂઆત કરવા આવ્યા હતા? એવી વાત નથી. બેન, ભગવાનથી ડરો, ભગવાનથી ડરો. ધીમેથી વાત કરો સાહેબ. હું તો આપણી સાથે ધીમે એટલે પણ હું કઈ ખાઈ ગયો? ના તમે અમની ઉપર ખોટા આરોપ મૂકો. વ્યક્તિ મારી યાર એવી રીતના વાત કરે, આપ મારી સાથે વાત કરો છો, હું શાંતિથી વાત કરું છું. બેન, તમે છેડતીનો આરોપ કેવી રીતે લગાવ્યો? ના આપે ભાઈ મારી સાથે શાંતિથી વાત કરો. તમે મને બેન કહો છો. હાલો, પગે લાગુ. લ્યો, એવી કોઈ વાત લ્યો. નથી. છેડતીનો આરોપ કેવી રીતે કર્યો? એવી વાત નથી. કેવી રીતે છેડતી કરી એમણે? એવી રીતના ઇન્સર્ટ નહીં, કેવી રીતે છેડતી કરી એમણે? છેડતી કેવી રીતે કરી? ફરિયાદી તો બધું કહેશે, નહીં કીધું. હું પગે લાગુ તમને. લ્યો, લ્યો, પગે લાગુ. લો, છેડતી કેવી રીતે કરી? દે છેડતી કેવી રીતે કરી હરેશભાઈએ? લેટર લાવો મેડમ, લેટર આપજો. છેડતી કેવી રીતે કરી હરેશભાઈએ? બોલો. લેટર લઈ લો મેડમ પાસેથી. ભાજપના ગુલામ થઈ ગયા છો બધા. મોટામાં ખાઈ જાય ને તમે લોકો જરાક જાગૃત બનો ને કાઢો ભાજપને. હરેશભાઈ છેડતી કરવા ગયા, એ કોલેજ છે? એ કોલેજ છે તો છેડતી કેવી રીતે થઈ? અને ઓલા બેન ક્યાં ગયા જે પોક્સો ની ફરિયાદ કરવા જ આવ્યા હતા? તમે કઢાડી મૂક્યા, ક્યાં ગયા? ઓલી પોક્સો ની ફરિયાદ ક્યાં ગયા? ઓલા ભાઈ, તમે મહિલાઓના રક્ષક છો બહુ મોટા. આજ એક દીકરી પોક્સો ની ફરિયાદ કરવા આવી, અંડર એજ, તમે ભગાડી મૂક્યા એમને. અને અત્યારે એમ કહો છો કે મહિલાએ ફરિયાદ આપી, મેં લખી. તો બીજી એક દીકરી વિસાવદર ની ફરિયાદ આપવા આવી છે, તમે ના લીધી ફરિયાદ?